પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અંદાજપત્ર કોને કહેવાય? અંદાજપત્ર તો કે જ્યાં વાસ્તવિક નહીં પણ આંકડાઓ કેવા હોય તો કે અંદાજિત હોય એને અંદાજપત્ર કહેવાય. વાસ્તવમાં ખર્ચ ન કરેલો હોય કે વાસ્તવમાં આવક મળી ન હોય પણ જે ખર્ચા આપણે ભવિષ્યમાં કરવાના છે કે જે આવક આપણને ભવિષ્યમાં મળવાની છે, આ ભવિષ્યની આવકનો ખર્ચ અને આવકનું જે પત્રકમાં માહિતી આપવામાં આવે છે એ પત્રકને આપણે શું કહીએ છીએ? તો કે અંદાજપત્ર કહીએ છીએ. વાસ્તવિક ખર્ચ નથી, વાસ્તવિક આવક નથી, બધું કેવું છે તો કે ભવિષ્ય માટેનું છે. તો એવી માહિતી ક્યાં દર્શાવેલી છે તો કે અર્થશાસ્ત્રમાં. છેલ્લે આપણે એ વાત કરી હતી કે ભાઈ ભારતીય અર્થતંત્ર કેવું છે તો કે મિશ્ર અર્થતંત્ર છે. મિશ્ર અર્થતંત્ર એટલે શું તો કે આખા વિશ્વમાં 3 પ્રકારના અર્થતંત્ર જોવા મળે. એક મૂડીવાદી અર્થતંત્ર, એક સમાજવાદી અર્થતંત્ર. મૂડીવાદી અર્થતંત્રમાં પૈસાવાળા એટલે કે મૂડીપતિઓનું પ્રભુત્વ હોય અને સમાજવાદી અર્થતંત્રમાં સમાજ એટલે કે સરકારનું જે છે એ પ્રશ્ન હોય, પ્રભુત્વ હોય. અને બંને અર્થતંત્ર ભેગા થઈ જાય એટલે ભારતનું અને ત્રીજું એટલે કે મિશ્ર અર્થતંત્ર આપણને જોવા મળે. ભારતમાં જે છે દરેક કામ કઈ રીતે થાય છે તો કે ભાઈ આયોજન એટલે કે નીતિ આયોગ, આયોજન પંચ દ્વારા થાય છે. આપણે એ વાત કરી હતી કે ભાઈ આયોજન પંચની શરૂઆત ક્યારથી થઈ? 1950માં. અને આયોજન પંચ કઈ રીતે કામ કરે તો કે પંચવર્ષીય યોજનાઓ તે કામ કરે. પહેલી પંચવર્ષીય યોજના ક્યારે અસ્તિત્વમાં આવી તો કે 1951માં. પંચની નિમણૂક અથવા તો રચના ક્યારે થઈ? 50માં. અને યોજના પહેલી ક્યારે આવી? 91માં. પછી આપણે એવું જોયું કે ભાઈ ભારતમાં સરકાર જે છે એ દેશના માલિક નથી. દેશનો સાચો માલિક કોણ છે તો કે દેશની પ્રજા છે. એટલે માલિક વતી કામ કોણ કરે તો કે ભાઈ પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિ. કેન્દ્રમાં જે છે એ સંસદના પ્રતિનિધિઓ કામ કરતા હોય. રાજ્યમાં કોણ કામ કરતું હોય તો કે વિધાનસભાના પ્રતિનિધિઓ કામ કરતા હોય. બધાનું કામ શું છે તો કે પ્રજાનું કલ્યાણ કરવાનું. આ કલ્યાણ કરવાની જે છે જવાબદારી કોણે સોંપેલી છે તો કે એ પ્રજાએ જ સોંપેલી છે, કારણ કે એ શું છે? પ્રતિનિધિ છે. હવે આપણે પહોંચેલા છીએ ભારતીય સરકાર અથવા તો શાસન પ્રણાલી ઉપર. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ભારતીય શાસન પ્રણાલીના કેટલા ભાગ છે? એમસીક્યુમાં આવો પ્રશ્ન હોય જ તે. અને વીએસક્યુમાં કેટલા અને કયા કયા? એવા 2 પ્રશ્ન પૂછેલા હોય. ભારતીય શાસન પ્રણાલીના કેટલા ભાગ છે તો કે 3 ભાગ છે. ભારતમાં બધા જ કામ ત્રિસ્તરીય રીતે થાય છે. ત્રિસ્તરીય એટલે શું તો કે સરકારના કેટલા ભાગ પડેલા છે તો કે ભાઈ સરકારના 3 ભાગ પડેલા છે. કઈ કઈ સરકાર છે આપણા દેશમાં તો કે ભાઈ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સરકાર. એટલે એક માર્કમાં આપણને એવું પૂછાય કે ભારતમાં સરકારના પ્રકારો કેટલા છે, કે ભારતમાં શાસન પ્રણાલી કેટલા ભાગોમાં વિભાજિત છે. આવો એમસીક્યુમાં પ્રશ્ન પૂછાય. અને 1 માર્ક એટલે કે વિભાગ બી માં આપણને કેવો પ્રશ્ન પૂછાય તો કે ભાઈ ભારતીય શાસન પ્રણાલીના ભાગ કેટલા અને કયા કયા છે? 3 ભાગ છે. કયા કયા? કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. આવી રીતે જે છે 3 ભાગમાં કામ કરવામાં આવે છે. આ 3 સત્તાઓ વિવિધ પ્રવૃત્તિઓ પાછળ ખર્ચ કરે છે અને ખર્ચની વહેંચણી વાળવા આવક પણ મેળવે છે. માટે આ 3 સત્તા સંસ્થાને બજેટની માહિતી મેળવવી કેવી છે તો કે જરૂરી છે. દરેક ક્ષેત્ર માટે કામ કરવા માટે એક સરકાર છે. કેન્દ્ર લેવલે કેન્દ્ર સરકાર કામ કરે, રાજ્ય લેવલે રાજ્ય સરકાર કામ કરે અને સ્થાનિક લેવલે કોણ કામ કરે તો કે ભાઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા. 3ના કામ વિભાજિત છે. કોણે કયું કામ કરવાનું એ બધાને ખબર છે. કેન્દ્ર સરકારનું શું કામ છે તો કે દેશ માટે અગત્યના હોય એવા સંરક્ષણ, રેલવે કે વસ્તી ગણતરી બધા અગત્યના કામ કોણ કરે તો કે કેન્દ્ર સરકાર કરે. 1 માર્કમાં તમને કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સ્વરાજ્યના કામ પૂછાય છે. કેન્દ્ર સરકારના કાર્ય કયા કયા છે જણાવો. તો કેન્દ્ર સરકારના કામ કયા હોય
તો કે કેન્દ્ર સરકારને એવા કામ સોંપવામાં આવ્યા છે કે જે દેશ માટે કેવા છે તો કે ભાઈ અત્યંત મહત્વના છે. એટલે કે ભાઈ વસ્તી ગણતરી છે, રેલવેનું કામ છે, સંરક્ષણનું કામ છે, એની જવાબદારી કોની હોય તો કે કેન્દ્ર સરકાર. રાજ્યને કયા કામ સોંપવામાં આવ્યા છે તો કે જે કાર્ય પ્રજાને સીધી અસર કરતા હોય, જે કાર્ય પ્રજાને સીધી અસર કરતા હોય એવા કામ કોને સોંપેલા છે તો કે રાજ્યને. કયા કયા કામ છે? શિક્ષણ, કાયદો વ્યવસ્થા વગેરે જેવા કામ કોને સોંપેલા છે તો કે રાજ્યને, જેનાથી લોકોના જીવનમાં ફેરફાર આવતો હોય. હવે જો સંરક્ષણમાં બજેટમાં ફેરફાર કરે એનાથી આમ નાગરિકને કાંઈ ફેરફાર આવે જીવનમાં તો કે એનાથી કાંઈ ન આવે. સરકાર વસ્તી ગણતરી કરે એનાથી આમ પ્રજાના જીવનમાં કોઈ ફેરફાર આવે તો કે એનાથી કાંઈ ફેરફાર ન આવે. એટલે બધું કામ કોનું છે તો કે કેન્દ્ર સરકારનું. પણ લોકોને જેમાં ફેર પડતો હોય, પ્રજાને સીધી અસર કરતા હોય, શિક્ષણ, કાયદો વ્યવસ્થા વગેરે ઉપર કોનું પ્રભુત્વ છે તો કે રાજ્યનું. દાખલા તરીકે ભાઈ 6 થી 14 વર્ષનું મફત અને ફરજિયાત શિક્ષણ આપવું કે ન આપવું એની જવાબદારી કોની છે તો કે રાજ્ય સરકારની. કાયદોની વાત કરીએ, દાખલા તરીકે ભાઈ ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં કે ગુજરાત આખામાં હેલ્મેટનું જે છે એટલું બધું ચલણ નથી, તો હેલ્મેટમાં આપણે જે છે એ મેમો લોકોને આપવો કે ન આપવો એનો નિર્ણય કોણ કરે તો કે રાજ્ય સરકાર કરે. કેન્દ્ર સરકારની એની હારે કોઈ સંબંધ હોય નહીં. રાજ્યમાં કાયદો વ્યવસ્થિત રીતે ચાલે, ચોરી માટે કોને શું સજા આપવી, લૂંટફાટ માટે, મર્ડર માટે કોને શું સજા આપવી, આ બધું જ નિર્ણય કોણ કરી શકે તો કે રાજ્ય સરકાર કરી શકે. એટલે જેનાથી લોકોના જીવનને ફેરફાર થતો હોય એવા બધા જ કાયદા કોણ ઘડે તો કે રાજ્ય સરકાર. અને જે કાંઈ કામ રાજ્ય કે કેન્દ્ર ન કરતા હોય બધા કામ કોણ કરે તો કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા. એટલે કે ભાઈ સ્ટ્રીટ લાઇટનું કામકાજ છે, સફાઈ છે, ડ્રેનેજ પાણી છે વગેરે કામ કોને સોંપવામાં આવેલા છે તો કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાને. રોજ સવારના આપણે સાંભળીએ સ્વચ્છ ભારત કા ઈરાદા, તો એ કોણ કામ કરે છે તો એ કામ જે છે કોણ કરતું હોય તો કે સ્થાનિક સ્વરાજ્યની સરકાર. એટલે કે શહેર, નગર કે ગામડું, શહેર, નગર કે ગામડું અથવા તો મહાનગર, બધાને જે છે એ સુંદર રાખવાનું કામ, બધાને જે છે વ્યવસ્થિત રાખવાનું કામ કોનું છે સ્થાનિક સ્વરાજ્યની સરકાર. કચરો ન ફેલાય એટલે માટેની જે છે વ્યવસ્થા કોણ ઊભી કરે સ્થાનિક સ્વરાજ્ય. સ્ટ્રીટ લાઇટની સુવિધા, ડ્રેનેજનું પાણી, ડ્રેનેજનું પાણી એટલે કે ગટર લાઇનની વ્યવસ્થા. ગટર લાઇનને શું કહેવાય તો કે ડ્રેનેજ કહેવાય. તો ડ્રેનેજની સુવિધા કોણે ઊભી કરવાની તો કે ભાઈ સ્થાનિક સ્વરાજ્યની સરકાર કરે. એટલા માટે તમે જો કે આપણા દેશમાં રોડ રસ્તા કોણ બનાવે તો કે આપણા દેશમાં જે છે એ રોડ રસ્તાનું કામ કેન્દ્ર સરકારનું છે. રાજ્યના જે મહત્વના રસ્તા છે એ બનાવવાનું કામ રાજ્ય સરકારનું છે. નેશનલ હાઈવે કોણ બનાવે કેન્દ્ર સરકાર. સ્ટેટ હાઈવે કોણ બનાવે રાજ્ય સરકાર. અને ગટર લાઈન કોણ નાખે સ્થાનિક સ્વરાજ્યની સરકાર. એટલે કેન્દ્ર સરકાર પેલા આવીને રોડ બનાવી જાય, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા આવીને રોડ ખોદીને વહી જાય, નીચે પાછા એ ભૂંગળા નાખીને વહી જાય. પાછો એની ઉપર કેન્દ્ર સરકાર શું કરે તો કે ભાઈ રોડ બનાવે ત્યાં પાછી એને ખબર પડે કે ભાઈ સ્થાનિક સ્વરાજ્ય વાળા લાઈટ તો નાખી નહોતી એટલે પાછો એ રોડ ખોદીને વહી જાય. આવું કામ જે છે આપણા દેશમાં ચાલે. એટલે અડધું કામ કેન્દ્રને છે, અડધું કામ રાજ્યને છે, અડધું કોને છે તો કે સ્થાનિક સ્વરાજ્યની સરકાર. બધાના કામ વિભાજિત છે, કોણે કયું કામ કરવાનું છે એ ખબર છે. એટલે ગમે એવો હારો સમજો રોડ હોય પણ સ્થાનિક સ્વરાજ્યને લાગે કે ભાઈ આપણે ગટર લાઈન ઊભી કરવાની એટલે રોડ તૂટી જ જાય, એમાં કઈ પ્રશ્નની વાત જ નથી. કારણ કે એનું કામ શું છે, એનું કામ રોડ બનાવવાનું નથી, એનું કામ ખાલી ગટર લાઈન નાખવાનું છે. એ ગટર નાખીને વયા જાય. રોડ નું પછી જે જોવું હોય, જેને જે થવું હોય. કેન્દ્ર સરકારને એમ થાય કે આપણે મસ્ત રોડ બનાવેલા છે, રાજ્ય સરકારને એમ હોય કે આપણે મસ્ત રોડ બનાવેલા, ને સ્થાનિક સ્વરાજ્ય વાળા તોડીને વયા ગયા એ લોકોને ખબર ન. ઓલા લોકોને એમ થાય આપણે મસ્ત ગટર લાઈન સેટ કરી દીધી. ત્રણેય સરકાર એની રીતે ખુશ. નેશનલ હાઈવે વાળાને એમ થાય આપણે મસ્ત નેશનલ હાઈવે બનાવી, સ્ટેટ હાઈવે વાળાને એમ થાય આપણે મસ્ત સ્ટેટ હાઈવે બનાવી, અને ગટર લાઈન નાખવા વાળાને એમ થાય આપણે મસ્ત ગટર લાઈન નાખી દીધેલી. જો કામ ત્રણેય કર્યું છે, એમાં ના નહીં, પણ ક્રમ આગળ પાછળ થઈ ગયો. ખરેખર પેલા ક્રમ કોનો આવવો જોઈએ તો કે ભાઈ સ્થાનિક સ્વરાજ્યનો આવવો જોઈએ, પણ ક્રમ આવી કોનો ગયો તો કે નેશનલ અને સ્ટેટ હાઈવે વાળાનો. એટલે રોડ પેલા બન્યું, ગટર લાઈન પછી આવે. આવવું શું જોઈએ, પેલા ગટર લાઈન આવી જોઈએ પછી રોડ આવવો જોઈએ, પણ અહીંયા ઊંધું થઈ ગયું. તો બધાના કામ કેવા છે તો કે વિભાજિત છે, બધા કામ કરવાના છે, નક્કી કરેલા કામ દરેક વ્યક્તિ કરશે. અંદાજપત્રનો અર્થ સરકાર દ્વારા આવનાર નાણાકીય વર્ષ માટે રજૂ કરવામાં આવનાર ખર્ચ અને આવકના અંદાજોનું હિસાબી પત્રને અંદાજપત્ર કહેવામાં આવે છે. ખાસ અને મહત્વનું 1 માર્ક માટે આપણને જો અર્થ પૂછાય કે અંદાજપત્ર એટલે શું,
અંદાજપત્ર એટલે શું? તો કે સરકાર દ્વારા કયા વર્ષ માટે? આવનાર નાણાકીય વર્ષ. અંદાજપત્રના અર્થમાંથી ફલિત થતી બાબતો, આ આપણને જે છે એ 2 માર્કમાં પૂછાય. અંદાજપત્રના અર્થ પરથી ફલિત થતી બાબતો જણાવો. આ અર્થમાંથી આપણને શું ખબર પડે? તો કે સૌથી પહેલું, અંદાજપત્ર ખર્ચ અને આવકના કેવા આંકડા દર્શાવે છે? અંદાજિત આંકડા દર્શાવે છે. વાસ્તવમાં ન આપણને આવક મળેલી છે, ન વાસ્તવમાં આપણે ખર્ચ કરેલો છે, માત્ર શું છે? અંદાજ છે. અંદાજિત આંકડા દર્શાવે એટલા માટે એને અંદાજપત્ર કહેવાય. આવનાર નાણાકીય વર્ષના સંદર્ભે જ રજૂ થાય છે. કોના માટે રજૂ થાય? આવનાર વર્ષ માટે. ચાલુ વર્ષ માટે કે ગયેલા વર્ષ માટે બજેટ રજૂ થતું નથી. માત્ર કોની માટે? તો કે જે વર્ષ હવે આવવાનું છે એની માટે જ રજૂ થાય છે. અને ચોક્કસ સમયગાળા માટે રજૂ થાય. ચોક્કસ સમયગાળો એટલે કેટલા વર્ષ? તો કે 1 વર્ષ માટે રજૂ થાય છે. 1 વર્ષ માટે રજૂ થાય, અને એ પણ કયું વર્ષ હોય? તો કે જે આવનાર વર્ષ હોય તેની માટે. પછીનું, દરેક સરકારના અંદાજપત્રનો મુખ્ય હેતુ દેશની આર્થિક વિકાસ અને પ્રજાના કલ્યાણનો છે. 1 માર્ક માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન, બજેટનો મુખ્ય હેતુ જણાવો. બજેટનો મુખ્ય હેતુ જણાવો. બંધ કરી દો ઘડીક. બજેટનો મુખ્ય હેતુ જણાવો. ઘણા હોય ને ખબર ન પડે. બજેટનો મુખ્ય હેતુ જણાવો. શું બજેટનો મુખ્ય હેતુ છે? પ્રજાના કલ્યાણનો. કઈ રીતે પ્રજાનું કલ્યાણ કરવાનું? તો કે આર્થિક વિકાસથી. હવે જો આપણને કોમર્સના વિદ્યાર્થી તરીકે એક અહીંયા પ્રશ્ન થવો જોઈએ. આપણને કોમર્સના વિદ્યાર્થી તરીકે અહીંયા એક પ્રશ્ન થવો જોઈએ કે આર્થિક વિકાસને અને બજેટને શું લાગે વળગે? બજેટ અને આર્થિક વિકાસ અથવા તો પ્રજાનું કલ્યાણ, એને બજેટને શું ફેર? કાંઈ લાગતી વળગતી બાબત કરી? બજેટ જે છે એ અંદાજિત આંકડા દર્શાવે છે, ત્યારે માનવ કલ્યાણ તો વ્યક્તિ કામ કરશે તો થશે. બીજા વર્ષ માટે કામ લાગે ને, બાકી આગળ લાવ્યા એ કરીને બીજા વર્ષે તો લાવ્યા એમ કેવાય. એટલે જો કે આપણે બજેટ વગર ક્યાં અને કેટલો ખર્ચ કરવો એ વિશેની માહિતી હોય નહીં. જો બજેટ વગર કામ કરીએ તો શું થાય? તો કે કોઈ એક ક્ષેત્ર પાછળ વધુ ખર્ચ થઈ જાય અને બીજા ક્ષેત્ર પાછળ ખર્ચ કેવો થાય? તો કે ત્યાં ના બરાબર ખર્ચ થાય. બીજા ક્ષેત્ર પાછળ કેટલો ખર્ચ થાય? તો કે ભાઈ ના બરાબર ખર્ચ થાય. એટલે દરેક ક્ષેત્રનો વિકાસ કરવા માટે કૃષિને બરોબર પૈસા મળી રહે, સેવા ક્ષેત્રને બરોબર પૈસા મળી રહે, ઉદ્યોગ ક્ષેત્રને બરોબર પૈસા મળી રહે. આ બધા માટે કોનો ઉપયોગ થાય? તો કે અંદાજપત્રનો. કારણ કે બધી જ જગ્યાએ અગાઉથી શું હોય? તો કે નક્કી કરેલું હોય. શું નક્કી કરેલું? ક્યારે કોને કેટલા પૈસા આપવાના, આ બધું નક્કી કરેલું હોય છે. એટલે જો અંદાજપત્ર સારું એવું બનશે, એટલે કે દેશની આવકની વહેંચણી દરેક ક્ષેત્ર વચ્ચે સરખી રીતે થશે, તો પ્રજા કલ્યાણ કેવું થશે? તો કે વધારે. દરેક સરકારે પોતાના અંદાજપત્રને અમલમાં મૂકતા પહેલા લોકસભા, વિધાનસભા કે સ્થાનિક સભાની મંજૂરી મેળવવી પડે છે. હવે જો બજેટમાં સરકાર ધારે એ રીતે પૈસા જે છે ખર્ચી શકે નહીં, કારણ કે પૈસાનું માલિક કોણ છે? રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર? પૈસાનું માલિક કોણ છે? પ્રજા છે. એટલે સરકાર ધારે ત્યાં અને ધારે એટલો ખર્ચ કરી શકે નહીં. સૌથી પહેલા એને શું કરવું પડે? તો કે જેટલા પ્રતિનિધિ ચૂંટીને લોકોએ સભામાં મોકલા છે, એ પછી કેન્દ્ર સરકારની સભા હોય, રાજ્ય સરકારની સભા હોય કે સ્થાનિક સ્વરાજ્યની સભા હોય, પહેલા એની પાસેથી મંજૂરી લેવી પડે. કારણ કે એને મંજૂર કોણે કરેલો છે? તો કે આપણે પ્રજા તરીકે એને મંજૂર કર્યો, એટલે એ જે તે જગ્યાએ જઈને બેઠેલો છે. એટલે જે તે જગ્યાએ જઈને એ કોનું પ્રતિનિધિત્વ કરે છે? તો કે પ્રજાનું. બધી પ્રજા પાસે મત લેવાને બદલે સરકાર શું કરશે? તો કે આ પ્રતિનિધિઓ સમક્ષ રજૂ કરશે. અંદાજપત્ર સામાન્ય રીતે કેન્દ્ર કે રાજ્ય સરકારનું કોણ તૈયાર કરે છે? તો કે નાણામંત્રી તૈયાર અને રજૂ કરે છે. રાજ્યમાં રાજ્યના નાણામંત્રી રજૂ અને તૈયાર કરે, કેન્દ્રમાં કેન્દ્રના નાણામંત્રી રજૂ અને તૈયાર કરે. અંદાજપત્રના ઉદ્દેશો સૌથી પહેલું શું છે? તો કે ભાઈ સત્તા સમૂહની મંજૂરી મેળવવી. હમણાં જ આપણે વાત કરી, કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય કે સ્થાનિક સ્વરાજ્યની સરકાર હોય, કોઈ પણ સરકાર જે છે એ પૈસાનો સાચો માલિક નથી. બધા જ કોણ છે? તો કે બધા જ વ્યક્તિઓ પૈસાના માલિક નહીં, પણ પ્રજાના એક પ્રતિનિધિ છે.
એટલે સરકાર ધારે એ રીતે પૈસા ખર્ચી શકે નહીં. અને સૌથી પહેલા શું કરવું પડે? તો કે ભાઈ સત્તા મંજૂર કરવી પડે. પૈસાનો ઉપયોગ કરવા માટે શું કરે? તો કે ભાઈ બજેટ રજૂ કરે. છેલ્લે આપણે વાત કરી હતી કે મોટે ભાગે બજેટ ક્યારે આવે? તો કે ભાઈ ફેબ્રુઆરી માસના અંતિમ દિવસોમાં બજેટ આવે. માર્ચ મહિનો એની ઉપર ચર્ચા થાય અને એપ્રિલ મહિનાથી બજેટનું શું થાય? તો કે ભાઈ એપ્રિલ મહિનાથી બજેટની રજૂઆત થાય. ફેબ્રુઆરીના અંતમાં બજેટ આવે. શું કામ ફેબ્રુઆરીના અંતમાં? તો કે એક આખો મહિનો એની ઉપર ચર્ચા કરવાનો સમય આવે. પ્રજાના જે પ્રતિનિધિઓ સંસદમાં બેઠેલા છે, એ સંસદમાં બેઠેલા પ્રતિનિધિઓ જે છે એ બજેટમાં કોઈ યોગ્ય બાબત ન લાગતી હોય તો એને દૂર કરાવી શકે, કાં તો ફેરફાર કરવો હોય તો ફેરફાર કરાવી શકે. એટલે સરકાર બજેટ બનાવીને આપે, પછી ફેરફાર કરવા માટે સરકારને કેટલો મહિનો મળે? તો કે 1 મહિનો મળે. અને 1 મહિના પછી સરકાર શું કરી શકે? તો કે આ પૈસાનો ઉપયોગ કરી શકે. દાખલા તરીકે તમે થોડા દિવસ પહેલાનું છાપું કે થોડા દિવસ પહેલાના ન્યૂઝ તમે ટીવીમાં જોયા હોય તો તમને ખ્યાલ આવશે કે ભાઈ ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકાનો રાષ્ટ્રપતિ છે ડોનાલ્ડ ટ્રમ્પ, એના શાસનકાળમાં ત્રીજી વખત એવું થયું છે કે બજેટ મંજૂર થયું નથી. એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પનો પક્ષ કે જે ત્યાં સત્તાધારી પક્ષ છે, એ લોકોએ જે ખર્ચ અને આવકના આંકડા દર્શાવેલા છે, બીજા પ્રતિનિધિ એટલે વિપક્ષના પ્રતિનિધિઓ શું કર્યું? તો કે આ આંકડાઓ માન્ય રાખ્યા નથી, એટલે પોતે આ અંદાજપત્ર મંજૂર કર્યું નહીં. પરિણામે શું થયું? તો કે જ્યાં સુધી અંદાજપત્ર રજૂ નહીં થાય ત્યાં સુધી અમેરિકાનું સરકારી કામકાજ થઈ શકે નહીં, ત્યાં સુધી પગાર થશે નહીં. કારણ કે અંતે તો સરકારી કર્મચારીનો પગાર કોણ કરે? તો કે સરકાર. એટલે એ સરકારનો ખર્ચ છે. પણ સંસદ, ત્યાંની જે સંસદ છે એને ના પાડતી હતી કે ભાઈ આવો ખર્ચો હમણાં કઈ કરવાનો નથી. એટલે લાખો લોકો જે સરકારની નોકરી કરતા હોય કોઈને પગાર મળશે નહીં. તો ખર્ચ અને આવક મળવાનું કેવું થઈ જશે? તો કે બંધ. એટલે પાછું શું કરવું પડશે? તો કે સરકારે અંદાજપત્રમાં પાછા ફેરફાર કરવા પડશે, નક્કી કરેલી માહિતીઓ ફરીવાર એમાં નાખવી પડશે, ફરી પાછું શું કરવાનું? તો કે મંજૂરી માટે મૂકવાનું. હમણાં એ લોકોના જે છે એ અલગ અલગ સેક્ટરના અલગ અલગ અંદાજપત્ર બને, સેક્ટર વાઇઝ અંદાજપત્રો. તો આનાથી થાય શું? તો કે આનાથી ફાયદો એ થાય કે જો સરકાર ખોટા કર નીતિનો ઉપયોગ કરતી હોય, એટલે કે વધુ આવક મેળવવા માટે વધુ કર લેવાનો પ્રયત્ન કરતો હોય, કે સરકાર પૈસા બચાવવા માટે ઓછા ખર્ચ કરતા હોય, દરેક બાબતો જાહેર જનતા સમક્ષ આવી છે. પરિણામે સરકારે બજેટ કેવું બનાવવું પડે? તો કે ભાઈ યોગ્ય રીતનું બનાવવું પડે. બીજું, સંસાધનો અને જવાબદારીઓનો અંદાજ મેળવવા. જાહેર સત્તા દ્વારા બજેટ રજૂ કરવાનો એક ઉદ્દેશ જે છે તેના આવનાર વર્ષ માટે કામની જવાબદારીઓનો ખ્યાલ આવે અને આવનાર વર્ષ માટે ક્યાંથી આવક મેળવવાની છે તેની શક્યતા ખબર પડે. સરકારને ખબર પડે કે ભાઈ જીએસટી કેટલો રાખવાનો, ઇન્કમ ટેક્સ કેટલો રાખવાનો, રોડ ટેક્સ કેટલો રાખવાનો, મિલકતના વેરાઓ કેટલા રાખવાના, ઇન્સ્યોરન્સ માટેની પોલિસીઓની રકમ કેટલી રાખવાની, દંડ કે જોગવાઈઓ કેટલી કરવાની, આ બધું આવતા વર્ષે કેટલા પૈસાની જરૂર પડશે એનો જો સરકારને અંદાજ હોય તો એના ઉપરથી સરકાર શું કરશે? આવા ટેક્સ નક્કી કરશે. કે સરકારને એમ થાય કે ભાઈ આવતું વર્ષ આપણી માટે આમ બહુ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ વાળું નથી, આવતા વર્ષે આપણી પાસે યોગ્ય પ્રકારના પૈસા છે, તો સરકાર કરવેરા કેવા કરી નાખશે? તો કે ઘટાડી નાખશે. કારણ કે આવતા વર્ષે પૈસા છે, જાહેર જનતા પાસેથી બહુ પૈસા લેવાની જરૂર નથી. પણ સરકારને કોઈ મોટા મોટા પ્રોજેક્ટ શરૂ કરવા હોય, દેશ માટે કોઈ નવી યોજનાઓનો વિકાસ કરવો હોય, કોઈ સાધન સંપત્તિ વસાવવો હોય, કે જેની માટે ખર્ચ કેવા થાય? તો કે વધારે થાય. તો સરકારને ખબર છે કે ભાઈ આવતા વર્ષે ખર્ચાનું પ્રમાણ કેવું થવાનું છે? તો કે વધવાનું છે. તો સરકાર બજેટમાં આવકના સ્ત્રોતો પણ શું કરશે? તો કે વધારવાનો પ્રયત્ન. એટલે કરવેરામાં શું થઈ જશે? તો કે વધારો થઈ જશે. સાધન ફાળવણીની યોગ્ય દિશા મળે. અંદાજપત્ર તૈયાર કરવાને લીધે જે હેતુ મુજબ સાધન ફાળવણી થઈ છે, અંદાજપત્ર તૈયાર કર્યા વગર ખર્ચ થાય તો કોઈ એક બાબત ઉપર વધુ ખર્ચ થાય અને બીજી બાબતનો ખર્ચ કેવો થઈ જાય? તો કે રહી જાય. હવે આપણે જ અંદાજપત્ર તૈયાર કર્યા વગર કામ કરીએ, દાખલા તરીકે ભાઈ આપણને પરીક્ષાનું વાંચવાનું કોકે કીધેલું હોય, પરીક્ષા વાંચવા માટેની આપણે તૈયારી કરી, ટાઈમ ટેબલ તૈયાર કર્યા વગર આપણે જો વાંચવા બેસી જઈએ, થાય શું? તો કે જે વિષય વધુ આવડતો એ વિષય પાછળ વધુ સમય વયો જાય, જે વિષય ન આવડતો એ વિષય ધ્યાને લેવાય નહીં. શું કામ? તો કે આપણે કોઈ એવું ટાઈમ ટેબલ પહેલેથી બનાવ્યું જ નહોતું. 1 કલાક 2 કલાક 3 કલાક આ વિષયને ધ્યાનમાં લઈશું. પરિણામે એવું થશે કે કોઈ એક બાબત પાછળ વધુ સમય જાય, એક બાબત પાછળ ઓછો સમય છે. તો અહીંયા પણ સરકારનું એવું છે, જો સરકાર જે છે એ પોતે આવું અંદાજપત્ર નહીં બનાવે, સરકાર પોતે આવું અંદાજપત્ર નહીં બનાવે તો એનાથી નુકસાન શું જશે? તો કે એનાથી નુકસાન એ જશે કે કોઈ એક સેક્ટરને વધુ પૈસા મળી જશે અને કોઈ બીજા સેક્ટરને કેવા પૈસા મળશે? તો કે ભાઈ ઓછા પૈસા મળશે.
પ્રજાની જાણકારી માટે સરકાર અંદાજપત્ર માટે રજૂ કરવું જોઈએ, કારણ કે નાગરિકને ખબર પડે કે હવે અર્થતંત્રમાં શું થશે, કયા ક્ષેત્રમાં રોકાણ થશે, કઈ વસ્તુ મોંઘી થશે, કઈ વસ્તુ સસ્તી થશે. કારણ કે અંતે પૈસાનું માલિક કોણ છે? કારણ કે પૈસાનું માલિક જે છે અંતે તો જાહેર જનતા છે. તો જાહેર જનતાને જે છે એ આ પૈસાનો માલિક હોવાથી એના પૈસાનો ઉપયોગ ક્યાં થાય છે એ અંગેની જાણકારી કોને આપવી પડશે? તો કે ભાઈ એ અંગેની જાણકારી જે છે એ સરકારે આપવી પડશે. એનો લાભ શું થશે? તો કે ભાઈ પ્રજાને અર્થતંત્રની તમામે તમામ બાબતનો ખ્યાલ આવશે. દાખલા તરીકે આજ વખતનું ગુજરાત સરકારનું બજેટ આપણે જોઈએ તો આ વખતના બજેટમાં આપણને ખબર પડે કે સરકારે સૌથી વધુ ખર્ચ કોની પાછળ કરવાનું નક્કી કર્યું છે? તો કે શિક્ષણ પાછળ કરવાનું. પરિણામે આજ વખતે સ્કોલરશિપની સંખ્યાઓ કેવી થઈ ગઈ? તો કે વધી ગઈ. એનો અર્થ જો કે હવે એક બજેટ જોઈને આપણને ખબર પડી કે ભાઈ સરકાર અત્યારે કયા ક્ષેત્ર ઉપર ફોકસ કરે છે? તો કે ભાઈ શિક્ષણ વધે એ માટેના પ્રયત્ન કરે છે. આ માટે નવી સ્કૂલો ખોલવાનું, જૂની સ્કૂલોને વધુ ગ્રાન્ટ આપવાનું, વિદ્યાર્થીઓને જે છે સ્કોલરશિપ આપવાનું, એની માટે સરકારે જે છે એક મોટી રકમ ફાળવેલી છે. તો પૈસા તો આપણા જ છે, આપણા જ કરમાંથી સરકાર જે છે દેશ અને રાજ્ય ચલાવવાના. તો આપણને તો ખબર હોવી જોઈએ, આપણને તો ખબર હોવી જોઈએ કે ક્યાં પૈસા જશે, એટલે માહિતી આપવાનું કામ. અંદાજપત્રના પ્રકાર ખાસ એમસીક્યુ અને વીએસક્યુ માં પૂછાય. અસમતોલ કહેવાય. કયું અંદાજપત્ર કહેવાય? અસમતોલ. આવક અને ખર્ચનું પ્રમાણ કેવું હોય? તો કે એક સરખું ન હોય. સરખું હોય તો એને કયું અંદાજપત્ર કહેવાય? તો કે સમતોલ. અને સરખું ન હોય એને અસમતોલ. અસમતોલના પાછા બે ભાગ, ખાધવાળું અંદાજપત્ર અને પુરાંત વાળું. યાદ ન રહે ને બાજુમાં લખવું હોય તો ખાધવાળા અંદાજપત્રની બાજુમાં લખો ખોટવાળું અંદાજપત્ર. ખાધવાળા અંદાજપત્રની બાજુમાં લખો ખોટવાળું અંદાજપત્ર. અને પુરાંતવાળા અંદાજપત્રની બાજુમાં શું લખો? તો કે ભાઈ નફાવાળું અંદાજપત્ર. ખોટવાળું અંદાજપત્ર અથવા તો નફાવાળું અંદાજપત્ર. હવે અર્થતંત્રમાં કે કોઈ પણ ધંધામાં ખોટ ક્યારે જાય? તો કે ખોટ ત્યારે જ જાય, ખોટ ક્યારે જાય? જ્યારે ખર્ચા વધારે હોય અને આવક કેવી હોય? ઓછી હોય. ખર્ચા વધુ અને આવક ઓછી હોય તો આપણે એને શું કહીએ છીએ? ખોટ કહીએ છીએ. તો જે અર્થતંત્રમાં ખર્ચનું પ્રમાણ વધારે હશે અને આવકનું પ્રમાણ ઓછું હશે તો એવા અંદાજપત્રને આપણે શું કહીશું? ખાધવાળું અંદાજપત્ર. આવક કેવી હશે? તો કે ભાઈ આવક વધારે હશે અને ખર્ચા ઓછા હશે, એટલે કે નફાની સ્થિતિ હશે, તો એ અંદાજપત્રને આપણે કયું કહીશું? પુરાંત વાળું અંદાજપત્ર. ખ્યાલ આવ્યો તને? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. શું ખ્યાલ આવ્યો? કોને કહેવાય ખાધવાળું અંદાજપત્ર? કે જેમાં આવક કેવી હશે? વધુ હશે અને ખર્ચા કેવા હશે? ઓછા હશે. આવક કેવી હશે ખાધવાળા અંદાજપત્રમાં? હે, નક્કી કરી લીધું હું બોલવા માંગીશ? ખાધવાળા અંદાજપત્રમાં ખર્ચા કેવા હશે? ઓછા હશે અને આવક કેવી હશે? વધુ હશે. ખાધવાળા અંદાજપત્રમાં ખર્ચા કેવા હશે? ઓછા હશે અને આવક કેવી હશે? વધુ હશે. બરોબર કે નહીં? નો હોય, નો હોય. ખાધવાળામાં કોણ વધુ હોય? આવક વધુ હોય. તો એ જ ખોટું છે, ખર્ચ વધુ હોય. ખમૈયા કર ભાઈ, તને એમ કે હું સાચું બોલી ગયો. ખાધવાળામાં કોણ વધુ હોય? ખર્ચ વધુ હોય. અને પુરાંત વાળામાં કોણ વધુ હોય? આવક વધુ હોય. પુરાંત વાળામાં ઓછું કોણ હોય? ખર્ચ ઓછા હોય. અને ખાધવાળામાં ઓછું કોણ હોય? આવક ઓછી હોય. ખાધવાળા અંદાજપત્રને આપણે કયું અંદાજપત્ર કહી શકીએ? ખોટ વાળું. પુરાંત વાળા અંદાજપત્રને આપણે કયું અંદાજપત્ર?
નફો ક્યારે મળે? જ્યારે આવક વધુ હોય ત્યારે કે ખર્ચ વધુ હોય ત્યારે? આવક વધુ હોય એટલે કે પુરાંત વાળા અંદાજપત્રમાં કોનું પ્રમાણ વધારે? આવકનું પ્રમાણ વધારે. બાજુમાં લખવું હોય એટલે લખી નાખો, આવકનું પ્રમાણ વધારે, ખર્ચનું પ્રમાણ વધારે. આવકનું ખર્ચનું પ્રમાણ ઓછું, ખર્ચનું પ્રમાણ વધારે. ખાદ વાળું એટલે કે ખોટ વાળું અંદાજપત્ર ક્યારે બને? ખર્ચ વધુ હોય. ખર્ચ વાળું અંદાજપત્ર, ખાદ વાળું અંદાજપત્ર કોણ વધારે? ખર્ચ. અને કોણ ઓછું? આવક ઓછી. પુરાંત વાળું અંદાજપત્ર કોણ વધારે? ખર્ચ ઓછા. સમતોલ અંદાજપત્રની વાત કરીએ, હમણાં આપણે એમ કીધું એમ કે સમતોલ અંદાજપત્ર કોને કહેવાય? તો કે જ્યાં જે છે આવક અને ખર્ચનું પ્રમાણ કેવું હોય? તો કે એક સરખું હોય. આવક અને ખર્ચની વાસ્તવિક અંદાજ પ્રમાણે સમતોલ અંદાજપત્ર એટલે એવું અંદાજપત્ર કે જ્યાં સરકારનો અંદાજિત ખર્ચ અને અંદાજિત આવક કેટલા હોય? તો કે એક સરખા જ હોય. જેટલો ખર્ચ કરવાનો હોય એટલી આવક મળે, અને જેટલી આવક મળતી હોય એટલો જ આપણે શું કરીએ છીએ? તો કે ખર્ચો કરીએ છીએ. મોટે ભાગે જે છે સમતોલ અંદાજપત્ર ક્યાં જોવા મળે? તો કે વિકસિત દેશોમાં જોવા મળે. આ કેવું અંદાજપત્ર છે? માત્ર ને માત્ર આદર્શ સ્થિતિ છે. વાસ્તવમાં આવું અંદાજપત્ર જોવા મળતું નથી. બનાવવામાં આવે છે પણ વાસ્તવમાં આવું હોતું નથી. વાસ્તવમાં એવું હોય જેટલી આવક થાય એટલો ખર્ચ થાય એવું હોય? ન હોય. ન હોય. એટલા માટે આ અંદાજપત્રને શું કીધેલું છે? તો કે આદર્શ અંદાજપત્ર કીધેલું છે. વાસ્તવમાં આવું હોતું નથી. વાસ્તવમાં બધા જ અંદાજપત્ર કેવા હોય? અસમતોલ હોય. કાં તો અંદાજપત્રમાં ખાધનું પ્રમાણ વધારે હોય, કાં તો અંદાજપત્રમાં જે છે પુરાંતનું પ્રમાણ વધારે હોય. આ કેવું છે? તો કે આદર્શ છે. જ્યાં સરકારના ખર્ચા અને આવકનો અંદાજ સરખો હોય, વિકસતા દેશો માટે આવું અંદાજપત્ર બિનવ્યવહારુ છે. જ્યારે અમુક વિકસિત દેશોમાં સંરક્ષણ અને વૃદ્ધિ દર વધારવા માટે રાજ્ય વધુ ખર્ચ કરે છે, અને અંદાજપત્ર વાસ્તવમાં કેવું બને છે? તો કે ભાઈ અસમતોલ પ્રકારનું બને છે, એટલે કે સમતોલ હોતું નથી. વિકસિત દેશો કોની માટે ખર્ચ વધારે? તો કે ભાઈ પ્રજાનું કલ્યાણ થાય એની માટે ખર્ચા વધારે. વિકાસશીલ દેશો કોની માટે વધુ ખર્ચ? દેશમાં જે છે કોઈ દિવસ આર્થિક સંકટ આવે નહીં. શું કામ આર્થિક સંકટ ન આવે? તો કે ભાઈ જેટલી આવક થવાની હોય ને એટલો ખર્ચ થવાનો. સરકારને પહેલેથી જ તે આવક અને ખર્ચના અંદાજો હોય સરકાર પાસે, એટલે આર્થિક સ્થિરતા જળવાઈ રહે. આવક અને ખર્ચના અંદાજો સરખા રહે તે માટે સરકાર શું કરે? તો કે ભાઈ બિનજરૂરી ખર્ચાઓ જે છે અને બિનજરૂરી વેરાઓ બંનેમાં ઘટાડો થાય. સરકાર સમતોલ અંદાજપત્ર બનાવવા માટે શું કરે? તો કે ભાઈ ખર્ચે ઘટાડ દે અને આવકે ઘટાડ દે. એટલે પ્રજાને જે છે ઓછો ટેક્સ ભરવો પડે, તો પ્રજા માટે તે ફાયદો થયો ને? પ્રજા માટે ફાયદો થયો. તો ફાયદો થયો કે સરકારને ખોટે ટેક્સ ભરવા પડશે નહીં. એટલે કે કર ઓછા થશે તો મોટાભાગની આવક કોની પાસે રહેશે? તો મોટાભાગની આવક જે છે એ પ્રજા પાસે રહેશે, એટલે કે વેરા ઓછા ભરવાના. બીજું શું? તો કે ભાઈ બિનજરૂરી ખર્ચાઓ. સરકાર રોડ રસ્તા બનાવવામાં, વીજળી પાણીની સુવિધા ઊભી કરવામાં, આવાસ યોજના. સરકાર સમતોલ અંદાજપત્ર ટકાવવા માટે જરૂરી ખર્ચા ઘટાડે તો પ્રજાના કલ્યાણ ઉપર અસર થાય. હવે ઘણીવાર સરકાર શું કરે? તો કે આવક જેટલી જ ખર્ચ કરવા માટે સરકાર ઘણીવાર શું કરે? તો કે ભાઈ આવક જેટલી જ ખર્ચ ઘટાડવા માટે ખર્ચા જ ન કરે. ખર્ચા ન કરે એનાથી થાય શું? તો કે ભાઈ પ્રજાનું કલ્યાણ થાય નહીં. જરૂરી એવા પ્રકારના ખર્ચા સરકાર કરવાનું બંધ કરી દે. એટલે કે નવી આવાસ યોજના ન બનાવે, નવા રોડ રસ્તા ન બનાવે, નવા બાગ બગીચા ન બનાવે, સ્ટ્રીટ લાઇટની સુવિધાઓ ઊભી ન કરે, પાણીની વ્યવસ્થા ઊભી ન કરે. તેના કારણે શું થાય? એક તો આવી સુવિધાઓ લોકોને મળે નહીં. બીજું, આ સુવિધાથી જે રોજગારી સર્જાતી હતી આવી રોજગારી એ નહીં મળે. તો એક તો સુવિધાનો નુકસાન થયું, બીજું રોજગારીનો નુકસાન થયું. શું કામ આવું નુકસાન થયું? તો કે સરકારે ખર્ચો ઘટાડી દીધો. સરકારે ખર્ચો શું કામ ઘટાડ્યો? તો કે ભાઈ સમતોલ અંદાજપત્ર બનાવવા. આપેલું નુકસાન. બીજું, સરકાર ખર્ચ ન ઘટાડે અને સમતોલ અંદાજપત્ર જાળવવા વેરા વધારે તો પ્રજા પર બોજ વધે છે અને આર્થિક વિકાસ અવરોધરૂપ બને. સરકારને એમ થાય કે ભાઈ આપણે ખર્ચા ઘટાડવા નથી, ખર્ચા પૂરેપૂરા કરશું. કે સરકાર જો પૂરેપૂરા ખર્ચા કરવા માટે પૂરેપૂરી રકમની આવક મેળવે તેનાથી શું થશે? તો કે લોકો ઉપર બોજ વધશે.
લોકો ઉપર બોજ વધશે, એથી લોકોને કરવેરા કેવા ચૂકવવા પડશે? તો કે વધારે ચૂકવવા પડશે. એડમ સ્મિથે સમતોલ અંદાજપત્રની તરફેણ કરી હતી. ખાસ અંડરલાઈન કરજો, નીચેના પૈકી કયા અર્થશાસ્ત્રીએ સમતોલ અંદાજપત્રની તરફેણ કરી હતી? તરફેણ એટલે કે એની બચાવમાં વાત કરી હતી કે ભાઈ આવું અંદાજપત્ર હોવું જોઈએ, એવી વાત કરી. કોણે કરી? એડમ સ્મિથે. જ્યારે જે એમ કેન્સે અસમતોલ અંદાજપત્રની ભલામણ કરી હતી. બંને માટેના એમસીક્યુ અને વીએસક્યુ આપણને પૂછાય. સમતોલ માટે કયા અર્થશાસ્ત્રી આવ્યા? તો કે સમતોલ માટે જે છે એ કયા અર્થશાસ્ત્રી આવ્યા? એડમ સ્મિથ. કેન્સે એટલે તારું નામ શું? હે? અખ્તર. બસ ઈ જેમ અખ્તર છે એમ ઈ કેન્સ છે. નામ છે. કેન્સના મત મુજબ અર્થતંત્રમાં રોજગારી ટકાવી રાખવા માટે સરકારે શું કરવું પડે? તો કે વધુ ખર્ચ. હમણાં ઉપરના મુદ્દામાં જોયું કે સરકાર સમતોલ અંદાજપત્ર બનાવવા માટે શું કરે? તો કે ભાઈ ખર્ચાઓ પ્રમાણમાં ઘટાડી દે. ખર્ચાઓ પ્રમાણમાં ઘટાડે તો એનાથી બે નુકસાન થાય. લોકોને સુવિધાઓ તો ન જ મળે, સાથે સાથે જે રોજગારી આ સુવિધાઓ ઊભી કરવા વાળા લોકોને મળતી હતી, આવી સુવિધાઓ પણ મળે નહીં. પરિણામે રોજગારીનો અભાવ જોવા મળે અને સુવિધાનો અભાવ જોવા મળે. અસમતોલ અંદાજપત્ર કોને કહેવાય? તો કે ભાઈ આવક અને ખર્ચ કેવી હોય? તો કે સરખા નથી અથવા તો બંનેનું પ્રમાણ એક સરખું નથી, એને અસમતોલ અંદાજપત્ર કહેવાય. બે ભાગ પડે એમાં, ખાધવાળું અને પુરાંતવાળું અંદાજપત્ર. કોને કહેવાય ખાધવાળું અંદાજપત્ર? તો કે ખાધવાળું અંદાજપત્રમાં ખર્ચા કેવા હશે? આવક કરતા વધારે. આ નિશાની શું કહેવાય? શું કહેવાય? શું કહેવાય? ગ્રેટર ધેન. તું બોલો ગ્રે. ગ જેવું છે એટલે શું બનાય? ગ્રેટર ધેન. લ જેવું બનતું હોય તો એને આપણે શું કહીએ? લેસ ધેન. ગ્રેટર ધેન મોઢું કોનું ખુલ્લું છે? તો કે ભાઈ ખર્ચનું મોઢું ખુલ્લું છે. અને મોઢા માણસોના મોટા કેવા હોય? તો કે ખુલ્લા. અને આવકનું પ્રમાણ કેવું હોય છે? ઓછું હોય છે. વિકસતા દેશોમાં સરકાર આર્થિક વિકાસ માટે ખૂબ જાહેર ખર્ચા કરતા હોય છે. સંરક્ષણ, શિક્ષણ, સામાજિક સેવા વગેરે પાછળ ખર્ચ થાય છે. આથી સરકાર પાસે આવકના સાધનો ઓછા હોય છે. કરવેરા ભરવાની ક્ષમતા લોકોની ઓછી હોય માટે આવક કરતા ખર્ચ કેવું જોવા મળે? વધારે. ત્યારે ખાધવાળું અંદાજપત્ર જોવા મળે. એટલે આપણને ખબર પડી કે ભાઈ ખાધવાળું અંદાજપત્ર મોટે ભાગે કયા દેશોમાં જોવા મળતું હોય? હે? વિકસા. ઈ કયો દેશ છે? વિકસા નથી, વિકસતા છે. કયો દેશ છે? ઈ વિકસતા. વિકસા કોઈ દેશ જ નથી. કાં તો વિકસિત હોય કાં તો વિકસતા હોય. આ વિકસા વાળા દેશ હોતા નથી. તું કદાચ મને રિક્ષા એવું બોલવા લાગ્યો હોય. રિક્ષામાં અંદાજપત્ર જ ન હોય. દેશમાં બે જ દેશ હોય. કયો દેશ? વિકસતા. વિકસતા દેશમાં કયું અંદાજપત્ર હોય? ખાધવાળું. તો હવે આપણને ખબર પડી ગઈ. અહીંયા ધ્યાન રાખ, એ તૈયાર થઈ જશે એની રીતે. આપણે તું જે હોય તું અહીંયા ધ્યાન આપ. પુરાંત વાળું અંદાજપત્ર કયા દેશમાં જોવા મળે? વિકસતા. લ્યો કયા દેશમાં? વિકસિત દેશમાં જોવા મળે. કયા દેશમાં જોવા મળે? વિકસિત દેશમાં જોવા મળે. પુરાંત વાળું અંદાજપત્ર. અંદાજિત ખર્ચ કરતા અંદાજિત આવક વધારે હોય તેવું અંદાજપત્રને આપણે શું કહીએ છીએ? પુરાંત વાળું. આવા અંદાજપત્ર ખાસ કરીને કયા દેશમાં જોવા મળે? વિકસિત. કયા દેશમાં? વિકસિત. વિકસિતમાં અંદાજપત્ર જોવા મળે એ પુરાંત વાળું. અને વિકસતા કયા? એમાં કયું અંદાજપત્ર જોવા મળે? ખાધ વાળું અંદાજપત્ર. એમાં પણ ફાયદા અને ગેરફાયદા આપેલા છે. આના ફાયદા પણ 1 માર્કમાં, ગેરફાયદા 1 માર્કમાં અને ભેગા થઈને 2 માર્કમાં. આખું પૂછે વિકાસ લક્ષી અને કલ્યાણ લક્ષી ગણવામાં આવે છે. આવા અંદાજપત્ર કેવા ગણવામાં આવે? વિકાસ લક્ષી અને કલ્યાણ લક્ષી. વિકાસ લક્ષી એટલે શું? તો કે ભાઈ દેશમાં જરૂરી સાધન સંપત્તિ બધું જ તે
આવા અંદાજપત્રથી આપણને મળી જાય છે. સેક્શન ડી માં બેટા 4 માર્કના 9 હોય, સેક્શન ડી માં 3 માર્કના હોય. અને જો 4 માર્કના પૂછતા હોય તો બહુ ખોટી પેપર સ્ટાઇલમાં તમને પૂછે છે. વિભાગ એ 1 માર્કનો હોય, વિભાગ બી 1 માર્કનો હોય, વિભાગ સી 2 માર્કનો હોય, વિભાગ ડી 3 માર્કનો અને વિભાગ ઈ 5 નો. 4 માર્કના પ્રશ્નો કોઈ દિવસ આવે નહીં. વિકાસલક્ષી અને કલ્યાણલક્ષી ગણવામાં આવે છે. મંદીના અર્થતંત્રમાં ખાધવાળું અંદાજપત્રથી ખર્ચ દ્વારા રોજગારીનું સર્જન કરવામાં આવે છે. આવા અંદાજપત્ર આર્થિક વૃદ્ધિ વધારવામાં જે છે મદદરૂપ થાય છે. એટલે બીજું પરિબળ આપણને ખબર પડી. બીજું પરિબળ આપણને શું ખબર પડી કે ભાઈ મંદી હોય તો મંદીમાં કયું અંદાજપત્ર બનાવાય? ખાધવાળું. તો તેજીમાં કયું અંદાજપત્ર બનાવવામાં આવે? તેજીના સમયમાં પુરાંત વાળું અંદાજપત્ર હોય. મંદીમાં લોકોની આવક વધારવા માટે સરકાર શું કરશે? તો કે વધુમાં વધુ રોજગારી આપશે. સરકાર જેટલી વધુ રોજગારી આપશે એટલો સરકારના ખર્ચમાં શું થશે? તો કે વધારો થશે. અને સરકારનો ખર્ચ વધશે એટલે અંદાજપત્રમાં ખર્ચમાં શું જોવા મળશે? તો કે વધારો. અંદાજપત્રમાં ખર્ચ વધુ જોવા મળશે એટલે ઈ અંદાજપત્ર કયું બનશે? ખાધવાળું. ખાધવાળા અંદાજપત્રમાં કરવેરાનો બોજ કેવો હોય છે? ઓછો હોય છે. કરવેરાનો બોજ ઓછો હોય એટલે સરકારને આવક કેવી મળે? ઓછી મળે. સરકારને આવક ઓછી મળે છે પણ સરકારના ખર્ચાઓ તો કેવા છે? તો કે ઈ તો ભાઈ થતા જ રહે છે. પરિણામે જે છે આવક ઘટવાથી અને ખર્ચ વધવાથી જે અંદાજપત્ર બને છે એ અંદાજપત્રને આપણે કયું કહીએ છીએ? ખાધવાળું. ગેરફાયદા શું છે? તો કે ભાઈ કેટલીક વખત સરકાર વધુ પડતો ખર્ચ કરીને તેને પૂરો કરવા દેવું કરે છે અને દેવાનો બોજ કેવો થાય છે? તો કે વધે છે. હવે જો સરકાર પાસે પૈસા તો આવવાના નથી. કોઈ પણ અંદાજપત્ર ખાધવાળું ખોટવાળું ક્યારે બનશે? તો કે સરકારની પાસે જ્યારે પૈસા ન હોય ત્યારે. સરકાર પાસે પૈસા નથી ને સરકારને પાછું કામ તો કરવું જ છે તો વગર પૈસે કામ થશે? તો કે વગર પૈસે તો પાછા કામ થશે ને એટલે સરકાર વધુમાં વધુ શું લેશે? તો કે લોન લેશે. વધુમાં વધુ લોન લેશે એટલે કે દેવામાં જેટલો વધારો થશે એ દેવાનો ભાર કોને સહન કરવાનો? તો કે દેશ અને દેશના લોકો. દાખલા તરીકે પાકિસ્તાન, સમજો સરકારની પોતાની આવક જ નથી, સરકાર દેશ કોના ઉપર ચલાવે? તો કે દેવા ઉપર. એટલે દર વખતે જે આવક જનરેટ થાય એનો મોટો ભાગ ક્યાં વયો જાય? તો કે હપ્તાની ચૂકવણી. લોકો પાછળ ખર્ચો કરવા માટે સરકારને ખર્ચ આવક કેવી મળે? તો કે ઓછી મળે. લોકો પાછળ ખર્ચ કરવાની આવક ઓછી મળે તો પ્રજાના કલ્યાણલક્ષી કામો કેવા થાય? તો કે ઓછા થાય. પરિણામે એવું બને કે દેશમાં વિકાસનો દર કેવો રહે? તો કે ઓછો. સરકારના ખર્ચ પણ નિયંત્રણ રહેતું નથી. સરકાર વધુ રોજગારી આપવા માટે, વધુ સામાજિક કલ્યાણ કરવા માટે, વધુ આર્થિક કલ્યાણ માટે શું કરે? તો કે વધુમાં વધુ ખર્ચા. પ્રજાએ કરવેરા દ્વારા ચૂકવેલ નાણાંનો બિનકાર્યક્ષમ ખર્ચ થાય છે. બિનકાર્યક્ષમ ખર્ચ એટલે શું? તો કે જે આપણે ટેક્સ ચૂકવીએ આ ટેક્સની મોટી રકમ ક્યાં વહી જાય? તો કે જે લોન લીધેલી જે દેવું તમે ઉભું કર્યું છે આ દેવું પરત કરવામાં આવ્યું છે. મોટા ભાગનો ખર્ચો કોના માટે હોય? તો કે પરત દેવા કરવા. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.